હલો મિત્રો, સ્વાગત છે મારા બ્લોગ વિડીયોમાં। જય માતાજી। અને આજે આપણે તમાકુ વાળી નાખી છે મિત્રો, તો તમાકુ જોવા જવાના છીએ, તો એન્ડ સુધી તમે બન્યા રહેજો બરાબર। તો તમને બતાવીએ, ચલો આપણે ખેતરમાં જઈ અને તમને તમાકુ બતાવીએ અને એન્ડ સુધી બધું સમજાવીશું કે આપણે હવે જઈશું આપણે ખેતર મિત્રો, અને તમને બતાવીશું કે આપણી તમાકુ કેવી સુકાઈ ગઈ છે એ બધું બતાવવાના છીએ, તો એન્ડ સુધી બન્યા રહેજો બરાબર। તમાકુ વાળે દિવસ થઈ ગયા છે મિત્રો, આજે 5 દિવસ, તો તમાકુ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે। અને મિત્રો જોઈ શકો છો મિત્રો, આ મારી પાસે છે જાર, અને મિત્રો આ જાર અમે લોકો વાળીએ મિત્રો। હવે મિત્રો બીજો ફાલ થાય એટલે ફરી જાર અમે વાળીશું। આ પહેલો ફાલ અમે જારનો વાળી નાખ્યો છે। તો ચલો મિત્રો, આપણે જઈશું ખેતરના મય અને તમને આગળ જઈને બતાવીશું કે આપણું ખેતરનું વાતાવરણ કેવું છે। જો મિત્રો આવ્યું કૂતરું મિત્રો, જોયું કૂતરું મન જોયું મિત્રો એટલે નાઠું આવી ગયું, અને મિત્રો કૂતરું મારી બી ગયું એટલે નાહી ગયું। જોઈ શકો તો અહીંયા આપણું ખેતર છે, અને ખેતરની મેં તમાકુ હે, અને તમાકુ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે મિત્રો। જો તમને નીચે જઈને હું તમને બતાવું બરાબર કે આપણા ખેતરની મેં તમાકુ કેવી થઈ છે મિત્રો। જોઈ શકો છો મિત્રો, તમાકુ એકદમ સુકાઈ ગઈ છે, અને તમાકુ એકદમ મસ્ત થઈ ગઈ મિત્રો। અને તમાકુ સુકાઈ ગઈ અને કમ્પ્લીટ થઈ ગઈ છે, આમ ભાગવા જેવી। એ દાડા પછી આપણે તમાકુ ભાગીશું બરાબર મિત્રો। અને મિત્રો અહીં જાગે વાતાવરણ મસ્ત છે, અને મિત્રો અહીં પાણી હોતા આવ્યું હતું આજે, જુઓ ધરવાડી નાખ્યું હતું મિત્રો અમે, એટલે આજે અમારે અહીંયા પાણી હોતા આવ્યું હતું। જો મિત્રો આ ધરવાડી અમે પેલું ચકલા બેસી રહ્યા છે, અને કૂતરું બેસી રહ્યું છે મિત્રો, જોઈ શકો છો તમે મિત્રો। તમે જોઈ શકો કૂતરું મન જોયું એટલે ઊભું થઈ ગયું। જો ચકલા બેઠા છે બે જણા, તો આપણે ઉડાડીએ મિત્રો ચકલો, જોઈજો હા, તમે બતાવું હું ઉડાડું ચકલો મિત્રો। જોઈ શકો છો મિત્રો, ચકલા હતા બે, અને આપણે ઢેખાર મારે એટલે ચકલો ઉડી ગયા છે મિત્રો। અને હજુ બે ચકલા હે મિત્રો, પણ વાંધો નહીં, બે ચકલા ખાઈ કંઈ ખૂટી નહીં જવાનું, એટલે એ નહીં ઉડાડવા। જોઈ શકો છો મિત્રો, અહીંયા અમારી ભેંસ છે મિત્રો, અને આપણે આવી ગયા છીએ હવે ઘેર। જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘેર, અને ઘેર આવ્યા છીએ મિત્રો, બપોર વાગ્યા છે 3, અને આજે મિત્રો રવિવાર હતો એટલે લાઇટોય નહીં, જોઈ શકો છો અમારો પંખો થઈ ગયો છે મિત્રો ખરાબ બરાબર। આજે આખો દિવસ મિત્રો પંખો ચાલુ કર્યો નહીં, આજે આખો દિવસ પંખો ખરાબ થઈ ગયો છે મિત્રો, એટલે મને રિપેરિંગ કરવા નાખવો પડશે। જોઈ શકો છો મિત્રો, સીટું ચાલુ કરવા પણ ચાલુ નહીં થતો।